હીરા ઉદ્યોગમાં આપણે એક લેબર કાયદા નામનો એક કાયદો છે. એ લેબર કાયદા મુજબ એને લાભો મળતા નથી. એનું પીએફ નથી કપાવવામાં આવતું, એને ગ્રેજ્યુટી નથી મળતી, એને ગ્રેજ્યુટી ન મળે એના કારણે એને 2-3 વર્ષે નામ ફેરવી નાખે છે. એને 12 વર્ષે એકવાર જે 1 વર્ષનો એક પગાર બોનસ મળવો જોઈએ એ બોનસ નથી મળવામાં આવતું. એને ઓવર ટાઈમ નથી મળવામાં આવતો. 26મી જાન્યુઆરી, 15મી ઓગસ્ટ, રક્ષાબંધન, જન્માષ્ટમી આવી જે જાહેર રજાઓ આવે છે એ જાહેર રજાની અંદર એને પગાર મળવો જોઈએ, પગાર પણ એને આપવામાં નથી આવતો. એટલે હીરા ઉદ્યોગમાં કારીગરોનું ભરપૂર પ્રમાણમાં અત્યાર સુધી શોષણ થયું છે. કારીગરોએ, હું તમને આપના માધ્યમથી પણ કહું કે કારીગરોએ આની સામે સંગઠિત થવાની ખૂબ જરૂર છે. જો એકવાર કારીગરો પોતે સંગઠિત થઈ ગયા અને હીરા ઉદ્યોગને સામે એકવાર એની માંગ મજબૂતાઈથી સંગઠનની મજબૂતાઈથી મૂકી એટલે હીરા ઉદ્યોગના પ્રશ્નો, જે અમુક પ્રશ્નો છે જે સંગઠનથી જ સોલ્વ થાય એમ છે, એ સોલ્વ કરવામાં આપણે સફળ થઈશું.